મિત્રો, ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વાત કરવાની છે જીટીયુનું એક ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર છે, બરાબર છે, કે બધા જ મિત્રો છે એ જીટીયુ એક્ઝામ જો આ મિત્રો બધા માટે કોમન લાગુ પડે છે. બધા મિત્રો જીટીયુ એક્ઝામ છે કે એ આપતા હોય છે, બરાબર છે. અને જીટીયુ એક્ઝામ આપ્યા પછી શું હોય મિત્રો, કે ઘણીવાર એવું બનતું હોય કે ઘણીવાર એવું થાય કે સર અમારા પેપર છે પાછું ચેક કરાવવું છે, બરાબર, તો મારે શું કરવું, બરાબર છે. તો એના વિશે આપણે વાત કરશી. એના પણ સર્ક્યુલર આવતા હોય છે મિત્રો, અને જાણવા પણ જરૂરી છે. તો આવી જ જીટીયુની ઓલ ઇન્ફોર્મેશન છે મિત્રો, એ ટુ ઝેડ રિઝલ્ટથી માંડીને તમારા ટાઈમ ટેબલ ઓલ વસ્તુ છે એની ડિટેલ તમને આપણે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી પર મળી રહેશે. તો વિડીયો લાસ્ટ લગી જોવાના છે. જો સેમ ટુ સેમ મેથડ છે મિત્રો, આ તમારા પણ કોમન યુઝ થાય, બરાબર છે. કેમ કે અત્યારે જો આપણે વાત કરીએ કે સર્ક્યુલર કયા વિદ્યાર્થી મિત્રો માટે છે એ પણ જોઈ લઈએ આપણે. કે જો ધીસ ઇઝ ઇન્ફોર્મ કરવામાં આવે છે બી સેમેસ્ટર ચોથું પાંચમું અને બી પાર્ટ ટાઈમ અને સેમેસ્ટર 1, 2, 3, પછી પીડીડીસી સેમેસ્ટર 1, 2, 3, બી માઇનોર 4, 5, 6, 7 એ સ્ટુડન્ટ ધેર કેન વ્યૂ ધ જે તમારી આન્સર સ્કીપ છે ઓલ સબ્જેક્ટ. ફોર એક્ઝામ 2024માં જે એક્ઝામ લેવાની હતી તમારી એનું હવે 25માં તમારું એક્ઝામ આવી હોય, રિઝલ્ટ ડિક્લેર થયું હોય તમારું, બરાબર, જીટીનું. તો એ રિઝલ્ટ છે એમાં આવ્યા પછી પણ ઘણા વિદ્યાર્થી મિત્રો એવું હોય કે સર અમારા આન્સર અમે શું લખ્યું કેવી રીતે ચેક કર્યું, ચેક કરવું છે અને જોવું છે. તો એવા તમે મગાવી શકો છો મિત્રો. અને એનો ચાર્જ કેટલો છે તો કે 100 રૂપિયા. તમે જે જીટીયુમાં લખો છો એ જ સપ્લી તમને પીડીએફ દ્વારા તમારા ઈમેલ ઉપર મોકલવામાં આવે છે, તમારી ડિટેલ હોય એના ઉપર. અને એનો ચાર્જ કેટલો છે તો કે 100 રૂપિયા. તો અત્યારે ડિપ્લોમાની વાત નથી કરી, બી સેમેસ્ટરની કરી છે અને પીડીડી સેમની વાત કરી છે. આવી રીતના મિત્રો ડિપ્લોમા ઓલ વિદ્યાર્થી મિત્રો અને ડિગ્રીમાં ના હોય કે જીટીયુના ઓલ સ્ટુડન્ટ માટે ઓપન થતું હોય છે કે પોતાની રીચેક એસેસમેન્ટનું રિઝલ્ટ આવે છે એ પણ અલગ વસ્તુ છે. અને તે તમારે જીટીયુમાં તમે લખ્યું છે મિત્રો સપ્લીમાં, બરાબર છે, એ તમે જોઈ શકો છો કે કઈ રીતે લીટા માર્યા છે, કઈ રીતે ચેક કર્યું છે, ક્યાં ખોટું છે, ક્યાં સાચું છે. તમને પીડીએફ જ મળી જાય, તમારું લખેલું હોય એમાં ચેક કરવું એની, બરાબર છે. તો આ બધી વસ્તુ છે તમારે ફોલો કરવાની હોય છે મિત્રો, કે જેથી કરીને તમને સારી રીતે આઈડિયો આવી શકે. અને એપ્લાય કઈ રીતે, ઓનલાઈન આન્સર શીટ વ્યૂ ઇન કરસ્પોન્ડિંગ સેમેસ્ટર રિઝલ્ટ, અને વેબસાઇટ પણ આપેલી છે. ડેટ આપી છે, આન્સર બુક વ્યૂ ઓફ સ્ટુડન્ટ. ત્રીજા મહિનાની 29 તારીખથી લઈ અને ચોથા મહિનાની 6 તારીખ છે મિત્રો તમારે કરી લેવાનું રહેશે. લેટ એપ્લિકેશન છે તો એ પર તમારે પોતાનું ટાઈમસર પહેલા જ ભરી દેવાનું, લાસ્ટમાં આપણે એપ્લિકેશન નહીં કરવાનું. અને ગાઈડલાઈન ટુ એપ્લાય આન્સર યુ સ્કીપ, બરાબર ને, ઈ પેમેન્ટ એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખવાની. વ્યવસ્થિત નિયમ છે મિત્રો આન્સર બુકના, એ તમારે ચેક કરીને પછી જ તમારે કરવાનું. જો પાછું તમને રિવાઇઝ કરાવી દઉં કયા વિદ્યાર્થી મિત્રો માટે, બી સેમેસ્ટર 4, 5 પાર્ટ ટાઈમ છે 1, 2, 3 સેમેસ્ટર અને પીડીડી સેમેસ્ટર 1, 2, 3, 4 મીન્સ કે 3 અને બી માઇનર સેમેસ્ટર 4, 5, 6 ને સ્ટેપ. આટલા વિદ્યાર્થી મિત્રો છે એને જીટીયુ એક્ઝામમાં જે લખ્યું છે એનું આન્સર સ્કીપ એટલે કે શું લખ્યું છે એની પીડીએફ તમારા ઈમેલ દ્વારા મોકલવામાં આવે છે, જેનો ચાર્જ છે 100 રૂપિયા. તમે જોઈ શકો છો કે મારે ક્યાં ચોકડી પાડી છે, ક્યાં સાચું છે, કોઈને આન્સર જોવી હોય તો. એટલે કે તમે લખેલું છે જીટીયુમાં, બરાબર છે, એ તમે જોઈ શકો છો અને મગાવી શકો છો. એવી રીતના જીટીયુમાંના ઓલ વિદ્યાર્થી મિત્રો છે એ મગાવી શકે છે. અત્યારે ભલે આપણે જો બી સેમેસ્ટર અને પીડીડીસી એલ મિત્રોનું આવ્યું છે તો એની વાત કરી છે. આવી રીતના મિત્રો ડિપ્લોમા જે અભ્યાસ કરી રહ્યા છે એ મિત્રોનું પણ આવે, બી પણનું આવે, જીટીયુમાંના ઓલ સ્ટુડન્ટનું બધેનું આવતું હોય છે, બટ તમારે અપડેટ રહેતું રહેવું પડે છે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. તો આન્સર રહ્યું છે એના માટે જીટીયુનું સર્ક્યુલર હતું મિત્રો. તો જે મિત્રોને આમાં એપ્લાય કરવાનું હોય મિત્રો એ ટાઈમસર કરી આપે. ને આમાં કાંઈ પણ ના સમજાય, જો તમારે એપ્લાય કરવામાં ડાઉટ કરી આવતી હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછો અથવા કોલ કરો, તો મને પણ પર્સનલી પૂછી પણ શકો છો. ઓકે, તો આ બધા માટે કોમન ટોપિક છે જીટીયુના ઓલ સ્ટુડન્ટ માટે, કે ધ્યાન તમારે રાખવાની તમારી આન્સર શીટ જોવી હોય તો. ઓકે, નવી જીટીયુની અપડેટ સાથે પાછી મુલાકાત લેશે મિત્રો. લગી આશા રાખું છું કે અમારો જીટીયુની ન્યૂ અપડેટ છે તમને સાંભળી અને થોડુંક ન્યૂ અપડેટ મળી હશે અને સારી રીતે તૈયારી કરો. અને સારી રીતે ઓલ જીટીયુના સ્ટુડન્ટ છે એના માટે ઓલ સર્ક્યુલર અને ઓલ પ્રોસેસ છે ઓલ ડિટેલમાં કે આપણે ઓલ વિડીયો બનાવતા હોય છે, ટોટલી વસ્તુ આવી જતી હોય છે. તો હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા બધા દોસ્તોને શેર કરી દો. હજી ઘણા મિત્રોને ખબર નહીં હોય કે આપણે આવી રીતના આન્સર પેપર છે, આપણે કેમ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય, ખબર છે, આપણે કેમ મેડમ આપણી સપ્લી છે એ દેખાડે કે જો તે લખ્યું તો મેં ચોકડી મારી, સાચું ખોટું શું કાંઈ, બસ આપણે આઈડિયો આવે. તો આપણે બધા દોસ્તોને શેર કરી કોમેન્ટ બોક્સમાં જણાવો મિત્રો વિડીયો કેવો બન્યો છે એની ઇન્ફોર્મેશન મારા દોસ્તોને શેર કરો. અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આવી રીતે જીટીયુમાં અને જોબના વિડીયો અને ઓલ વસ્તુ છે એની લિંક તમને નીચે આપી દઈશ. વોટ્સઅપની જોઈન માટેની લિંક જીટીયુની સ્પેશિયલ એવી રીતના
ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકની પણ મળી રહેશે. કાંઈ પણ ડાઉટ ક્વેરી હોય ફ્યુચરમાં તમે પર્સનલી પૂછી શકો છો. અમારી જે યુટ્યુબ ચેનલની ટીમ છે તમને પર્સનલી સપોર્ટ કરશે. ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી છે તમને દોસ્ત તરીકે સમજાવશે અને ગાઈડ કરશે. ઓકે મિત્રો, થેન્ક યુ. ટેક કેર, બાય બાય. નેક્સ્ટ મુલાકાત લેશે આવી જીટીની અપડેટ સાથે. બાય બાય.